હાલો આપણે જો ઉપર દર્શન કરી લીધા ને ઉપર દર્શન કરીને આવી ગયા ને નો જાય એમ તો એને ખબર પડે યુવરાજ એ યુવરાજ કે તો ગુડ મોર્નિંગ કે તો ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ હેલો જય માતાજી કે તો બોલતો જ નહીં કે તો ગુડ મોર્નિંગ કે પેલા તો જ જવા દેવો ગુડ મોર્નિંગ કે બહુ પાકોસ બોલવું હોય ને તો જ બોલે જો હું કહી દઉં જો અહીં જો જય માતાજી બધાની રામ રામ સવારના ગુડ મોર્નિંગ કે તો બોલતો આ કહી દે તો તમારું સ્વાગત છે એક તમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે અમારા યુવરાજભાઈ અત્યારમાં ધાબા ઉપર ચડી ગયા હતા જો જો મામા ખીજાણા ઉપર નો ચડતો હો ધાબા ઉપર એકલો હા બસ જવું અત્યારે આમ જો મામા ને સ્વેટર છે હું પપ્પા ને એવી રીતના પકડી લેતી હા ટાટા યુવરાજ હું આરાધ્ય સંપલ ની પહેરાય બે સંપલ આરાધ્ય તો સોટી ગઈ હું બનાવીશું અત્યારમાં ભાખરી ચા ગરમા ગરમ ચા તારું બેન બે ગયા ચા પીવા હાલો બધા ચા પીવા કયો હાલો ચા પીવા ઘરમાં મામા ગરમ ને ગરમ હા ગરમા ગરમ રોટલી બનાવવા મળ્યા છે અને આ બાજુ જો રોટલી ને ભાખરી બનાવવા મળ્યા છે અને આ બાજુ બધા નાસ્તો કરવા થઈ ગયા છે અને હાલો બધા નાસ્તો કરવા અને અત્યારમાં ગરમી થાય છે બધા જો પંખો ચાલુ કરી દીધો છે હાલો અત્યારે જો વાગી ગયા છે 8:30 થઈ ગયા છે અને અમારા યુવરાજભાઈ ને રાખડી બાંધવાનું બાકી હતું કેમ કે યુવરાજભાઈ આવ્યા નતા રક્ષાબંધન ને એટલે અત્યારે હાથે માથે નોંધ થઈ ગઈ એટલે બધા ભેગા થઈ ગયા છીએ એટલે કામે બેન ને કીધું અત્યારે રાખડી આપણે ભાઈ ને બાંધી દીધી રાખડી બાંધી છે ને યુવરાજભાઈ હે ને ક્યાં બાંધવી ખબર પડે છે અહીંયા રાખડી બાંધવાની હે ને અમારા આજુ બેન ને બાંધી દીધી હા તો ભાઈ રાખડી બાંધી હાલો પેલા ચાંદલો માંડી બસ ચાંદલો માંડી જય યુવરાજ આમ રે કાક લે હજી કામ થોડું કાક અહીં પાણી ગયા છે બસ ચાંદલો ઘાટું કર થોડું ઘાટું ઓલું થઈ ગયું જાય દવો કઈ ના થઈ જશે હવે કઈ હા જો મસ્ત થયો જો હવે જો ચોખા લાગે હું આજે માનતો આજ અરે વાહ હવે રાખડી બાંધી દે લે આગળ કીધું દોરો ઉપર લઈ નાટી મારી બધો નાટી મારી ઉપર બેઠો ઉપર લે હાથ એક કામ દે બંધ આવડે છે ભાઈ તો ભાઈ આવડે છે હાથ પકડી ના બંધ રાખી બાંધી ચોખા તોડ્યા કોઈ રાખી બાંધી દીધી ફોટો પાડલા ભાઈ સુધારા આ બાજુ એમ જ ગેરો સીન આ બાજુ થી લવ હરકો બે જાવ ના
લાડુ ખવડાય અને પછી આ ચોખા છે ને હાથમાં લાય અને દૂધમાં લઈ થોડું ખાવું પડે ખવડાવે થોડું હાલે ચોખા લઈ આમ કરી વધાય દુખડા લઈ પૈસા એટલા બધા નથી દેવા 50 રૂપિયા એટલા બધા નથી દેવા. હાલો આજે થઈ ગઈ નો આપણે આવી ગયા છીએ રાણા કાકા ઘરે જો ચા પીવા. રાણા કાકા 2 દિવસથી કહેતો હાલો ચા પીવા પણ હાતમના દિવસે ગયા હતા આપણે સોમનાથ અને હાતમના દિવસે સવારે જ આવ્યા અને કાલે આઠમ હતી તો મેળામાં ગયા કાંઈ ટાઈમ જ રહ્યો એટલે પછી આજ આવી ગયા કીધું હાલો કાકા ઘરે ચા પીતા જઈએ આજ પછી નોમ છે એટલે અમારે ઘરે જવાનું છે ને ત્યાં 9 વાગી ગયું એટલે રાણા કાકા પછી એમ થાય જો સોડી વાવીને એટલે કીધું હાલો જઈએ આવું જ પડે ને આવું પડે ને એટલે તો આયા તમે તમારા પપ્પા ઘરેથી સીધા વ્યા તો હા ભાઈ એવું ન કરવાનું એટલે તો આયા ને નકર તો વ્યા ન જઈએ અત્યારે તૈયાર જ થઈ ગયું હાલો કાકા ઘરે ચા પી પછી જાય અને એમને જો મહેમાન છે સોડી વાળું ઘર છે એટલે બધા મહેમાન તો અવનવર સારું જ હોય હા સારું જ હોય સોડી વાળું ઘર હોય એટલે જમવાયું સોડી લાવતા હોય જાતા હોય અમારા રાણા કાકા ને ભગવાને કેટલી 5 જોગમાઈ દીધી છે 5 સોડીઓ છે હા 5 છે લક્ષ્મી કહેવાય એટલે જેમ દીકરી ન હોય ને એના તો એમ થાય કે અમારા ઘરે હોય તો હાર જ્યાં નથી એને પડી અને અમારા તો માતાજી દયા જ બધી 4 ને 5 ને 4 ને 5 આપણે 4 ને 5 છે પણ બધાને આપણે બધાને ઘરે સારું જ છે ને હા બધા ઘરે સારું સોડીઓ ભાગનું લઈને આવતી એના ભાગનું લઈને આવતી દીકરી છે તો લક્ષ્મીનો અવતાર છે બરાબર એમાં દીકરા કરતા દીકરી વાલી હોય ભલે 4 હોય 5 હોય અમારે જેમાં પપ્પા પારું કેટલી વાલી બધા બહુ વાલી હા વાલી જોઈ લે રાણા કાકા બહુ વાલી પૂનમ જે કે ની લઈ દે રાણા લઈ દેવાનું હોય કેમ કે પછી હાયરે વ્યુ દે પછી પપ્પા લઈને આવે તો એમ કે નો લાયો તો હારું કાઈની ક્યાં જરૂર હતી એટલે અત્યારે જેટલું એમ કરે ને એટલું લઈ દેવાનું હા એને પૂરેપૂરો માં સપોર્ટ જ છે પણ હે પણ હા જે કે હું બધું લઈ દઉં છું નાની છે લાઈટ પી વધારે લાઈટ દીકરીઓ કે છે લાઈટ આ રીતે હાલો હવે અત્યારે સાપાડ પી ગયા હવે આપણે જઈશું બાપરા ઘરે અમારા ભાઈ દીકરી છે એને પૂરેપૂરો સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આમાં ભાઈ પીશે નાની એવી જો ભૂલી ભૂલી માર લઈ જવાની ચાલ આવું સ્વરા રે હા હા કોઈ પણ આવતી નથી એડવાય દેતી નથી જો બધા આવજો કે આવજો આવજો ને બાજુ જો હે ઈ જો મારા મામા ના લગ્નમાં વહેલા આવજો કે હું આમંત્રણ બધાને આપી દઉં છું મારા મામાના લગ્નમાં આવજો કે આવજો લગ્નમાં હે ને હું કઈ કહું છું નાની ઢીંગી કે છે જો બધા લગ્નમાં આવજો ક્યારે રાખ્યા છે લગ્ન દિવાળી ઉપર દિવાળી પછી રાખ્યા કે આવજો લગ્નમાં ટાટા તરસ આવું બાબા સાહેબ ને વિડિયો બારના હાલો અજયભાઈ જાય છે ક્યાં ફરવા જાય ફરવા જવાની તૈયારી છે જો બૂટ ને બધું તૈયાર કરે કિબત જાવ દરસિંગડા મારે આવું જ મને લઈ જાય આવું હાલો તૈયાર જ છે આપણે જો કોઈક લઈ જાય તો થાય દરસિંગડા મેં છે ને મોબાઈલમાં રીલ્સ જોઈ મેં ઓમ નથી ગયું એક એટલે આ મસ્ત ફર્યા જેવું છે જાવું છે પણ ક્યારે જવાય નક્કી નહીં તમે જઈ આવો અમારે તો અત્યારે જાવું છે બાબરા જો તૈયાર થઈ ગયા ટેડો આવી ગયા એટલે જવું પડશે રોકાવા દે તો જાય ને તરસિંગડા કાંઈ વાંધો ના હાલો અજયભાઈ જો મસ્ત બૂટ તૈયાર કરી દીધા છે અજયભાઈ જઈશ તમે જાવ પણ તો પછી
ના ના હું જાય છે ને વહુ ને બધા જાય છે છે 2 જણા જાવ છું એ વહુ બધા જાય છે એટલે એવું કઈ નહીં બધાને જો યાર પછી જઈશું કા હા પછી જઈશું આજ ફરવા જતા હોય છોકરાને ક્યાં જવું આપણે એ બેન તમે કેમ આમ બેઠા આ પારું નાવું પારું લઈ જા તાર જવું છે અંજલી બેન તો સોમનાથ જવાના છે કા અંજલી જાય સોમનાથ હાલો હાલો આ બેન ને બાબરા જવાય બહુ ઉતાવળ છે હેમંતસિંહ બેન ને કામે બેન બહુ ઉતાવળા થાય છે હાલો જટ ઘરે હાલો રાહુલ બધા રોલ કરવાનું બરોબર રોકાવાનું સાહેબ તમે તને બાપ દીકરી જાઓ કાઈ નથી રોકાવું કે જો તું જા મારે ક્યાં નિશાળ જાવ તમારે નિશાળ ગાડી લેવાના યુવરાજ ગાડી ઉડે છે પછી મેળા હા યુવી એ યુવી ખાતા કરજે આયા એ હલો આયા સ્કૂટી રજાતી હાલો મામા હાલો હાલો બધું જાય છે કાંઈ ઉપાધિ ન કરતા હવે સારું થઈ ગયું ઘરે કાંઈ બધું કામ ન હોય હાલો હાલો તમે પછી આટો મારી દો હો હાલો આવજો હાલો હેમંતસિંહ બેન તો જો અત્યારે આપણે જાય છીએ તરસિંગડા ડુંગર અને જો ડુંગર આવી ગયો છે અને આ બાજુ જો એકદમ જંગલ જેવા દ્રશ્ય છે આ બાજુ જો તમે જોઈ શકો છો જો જંગલ જ છે જો અને જો આપણે ડુંગર દેખાય તરસિંગડા ડુંગર દેખાય છે ત્યાં આપણે જવાનું છે તો કન્ટિન્યુ લોકો બન્યા રહેજો આપણે ઉપર જઈ અને જોઈશું કેવું છે પહેલી વાર આપણે જઈએ છીએ હેલો હેમંતસિંહ બેન આવી ગયા છે સમોસા ખાવા જો અને આપણે કેળા ને એવું લીધું અને નાસ્તો પણ લીધો છે થોડોક જો પાણી બોટલ લઈ લીધી છે અને હજી આપણે ઉપર જવાનું બાકી છે ઓલી સાઈડ અને અહીંયા નાસ્તો ને બધું સરસ સુવિધા છે ફ્રૂટ છે આ બાજુ નાસ્તો છે બધું છે જો વાહ સમોસા મસ્ત સમોસા છે સમોસા ને એવું ખાઈ લીધું ને હવે આપણે ઉપર જવાનું છે ડુંગર ઉપર એમાંથી બેન થોડોક નાસ્તો કરી લે પછી ઉપાધિ નહીં હાલો જો અત્યારે આપણે ચડી છીએ મિની ગિરનાર કહેવાય અને 3 તરસિંગડા ડુંગર ચડ્યા તો હા ચડી ગયો છે હજી બાકી છે હજી અડધે આવી ગયા છે હાલો જો આપણે પૂગી ગયા છીએ અત્યારે જો અહીં તરસિંગનો ડુંગર આવી ગયો અને અત્યારે વાગી ગયા છે 12 અને આપણે 12 વાગ્યા હતા પૂગી ગયા છીએ જો આ બંધ રહ્યું ને એ જ છે ને ત્યાંની ઉપર જવાનું હજી આ રીત નહીં એવું છે હજી ઠીક હવે 12 વાગે તો આપણે પૂગી ગયા છીએ હવે ઠેઠ ઉપર જાય પછી ખબર પડે કેટલું આખું છે અને કેટલા વાગે છે અને અત્યારે ટ્રાફિક બહુ નથી માપસર છે અત્યારે આજ નોંધ થઈ ગઈ સાતમ આઠમમાં છે વધારે અને અહીંયાનું તમે વ્યૂ જુઓ વાતાવરણ જુઓ કેટલું મસ્ત મજાનું લોકેશન છે અને સરસ મજાનું કુદરતી વાતાવરણ કહેવાય ને એવું છે કુદરતી વાતાવરણ જો મસ્ત સરસ મજાનું લોકેશન છે ને ગરમી નથી થતી કાંઈ છે જરીકે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે જરીકે ગરમી નથી અત્યારે જો અને અહીંથી સરસ મજાનું બધું દેખાય છે જો જેટલી ગાડીઓ પડી એટલી બધી અહીંયાથી જો રોડે કેટલા માણસો આવે છે ગાડીઓ લઈને બધું દેખાય છે તમારા કામયાબેન બેસી ગયા છે હેઠા કેમ કામયાબેન થાકી ગયા તમે થાકી ગયા જો પાણીની બોટલ આવી લીધી છે અને જો કેળા લીધા છે કેળા ખાઈ લે કેળા છે બિસ્કિટ છે બતાય તો કામે બિસ્કિટ ને એવું બિસ્કિટ છે કેળા નીચેનો જબલામાં રહેવા નામાં કેળા છે
કામ્યાને ભૂખ લાગે તો કેળાને એવું ખાઈ લેશે એટલે વાંધો ન આવે. પાણી બધું એમ લેતા આવ્યા છીએ યાર, અને થોડુંક ઉપર છે, બસ થોડીક વારમાં આપણે ઉપર ડૂબી જઈશું હમણાં. હાલો અત્યારે આપણે ઉપર આવી ગયા છીએ ને અત્યારે વાગી ગયા છે 12:15 જેવું થઈ ગયું છે. જો અહીંથી કેવું બધું વ્યૂ દેખાય છે એકદમ. જો હા હું અહીંયા ઉપર છે ગાયું, જો ગાયું ને બકરા ને બધું હોય. જો ઓલી બાજુ બકરા છે. જો કેક મજા આવે છે કામ્યા તને? થાકી ગયા? બહુ મજા આવે પણ થાક તો લાગે સેડ્યા એટલે. તને મનસી કેમ થયું? મજા આવી? થોડુંક ચડ્યું એટલે થાક તો લાગે ને કાકા, પણ મજા તો આવી ને. મજા આવી? શ્રીફળ ને હું બહાર ચડાવવાનું છે. લઈ કામ્યા પ્રસાદી લઈ લેજો. કોડિયાનો પ્રસાદી લઈ પ્રસાદી લઈ એમાંથી પ્રસાદ. હાલો જો આપણે દર્શન કરી લીધા અને અત્યારે અંદર નથી વિડીયો ઉતારવા દેતા કેમ કે ટ્રાફિક એટલું હોય એટલે ત્યારે વિડીયો નથી ઉતારવા દેતા અંદર કે ઘડી કરીને આવજો વિડીયો ઉતારવા. એટલે જો આપણે ટાઈમ રહેશે તો જઈશું મંદિરે પછી વિડીયો ઉતારવા. અને પગે લાગીને આપણે આવી ગયા છીએ. નાનું એવું મંદિર છે આ સાઈડ છે. જો આ મંદિર છે અંદર નાનું એવું, અને આપણે દર્શન કરી લીધા છે. અને અમારા હેમાંસી બેન જો આવી ગયા છે દર્શન કરીને આ બાજુ. અને અત્યારનું વાતાવરણ લોકેશન કહેવાય ને બહુ મસ્ત છે અત્યારે. જો બિસ્કિટનું પેકેટ દે એમ ખાઈ લેજો. હા હાલો આપણે જો ઉપર દર્શન કરી લીધા ને ઉપર દર્શન કરીને આવી ગયા ને અમારા અજયભાઈની મળી ગયા. અમે જો અજયભાઈની અત્યારે અમે દર્શન કરીને આવ્યા હામાં જ મળ્યા. અજયની વાત જ કરતા હતા કે અજયભાઈ નથી આવ્યા તો એ મળી ગયા અત્યારે. અને એને હજી જવાનું છે ઉપર દર્શન કરવાનું. અમે દર્શન કરીને આવી ગયા ને કોણ કોણ બીજું આવ્યું છે? રાજુ આવ્યા છે જો. કેમ છે હારું? અને આ બાજુ મારા નવા મહેમાન આવ્યા છે, એમની ઓળખાણ હજી નથી આપવાની. આ બાજુ વૈશાલી બેન, આ બાજુ પૂનમ અને હેમાંસી બેન તો અમારા હારે જ હતા. તો સારું તમે દર્શન કરી આવો અને અમે હવે જાવી ઘરે. હા નાસ્તા પાણી કરાવજે. હા હાલો આપણે આવી ગયા ઘરે આવી ગયા. આપણે જો બાબરા આવી ગયા ત્યારે અને આપણે ગયા હતા મિની ગિરનાર અને ત્યાં બહુ જ મજા આવી. અને ઉપર અમે ચડ્યા અને પછી નીચે થોડાક આવતા અમારે મોબાઈલમાં ચાર્જિંગ હાવ પતી ગયું એટલે બાકીનો બ્લોગ અમારે ન બનાવવાનો. ત્યાંથી પછી અમે નીચે ઉતરી અને પહેલાં તો અમે ગરમ ગરમ મસ્ત દોડવા લીધા. પછી મસ્ત ત્યાં બગીચા જેવું હતું ત્યાં બેઠા ઘડીક અમે. અને ત્યાંથી પાછા ગયા અમે પાણીપુરી ખાવા, પણ ચાર્જિંગ હતું નહીં એટલે એનો બ્લોગ અમારે ન બનાવવાનો. અને ચાર્જિંગ હાવ પૂરું થઈ ગયું હતું એટલે પછી આજે એમ થયું કે કાંઈક ચાર્જિંગ થાય એવું મારે લઈ જવું જોઈએ. બહાર ગયા હોય એટલે અચાનક જવાનું થયું એટલે મોબાઈલમાં ફૂલ ચાર્જ હતું નહીં એવું બધું થયું. અને કાંઈ વાંધો નહીં ઘરે અમે જો આવી ગયા અને ભૂખ લાગી ગઈ છે તો ધરતીનો છેડો ઘર એટલે જો ભૂખ લાગી ગઈ ન્યાય ઘણું બધું ખાધું પણ જો ઘર જેવી મજા ન આવે. સેવડો લઈ લીધો છે અને સ્પેશિયલ આપણે બનાવ્યા હતા જે રાંધણ શર્ટમાં ઘૂઘરા બનાવ્યા હતા. ન્યાય આપણે લઈ ગયા હતા કામડી, ન્યાય રાહુલ આવ્યા ત્યારે લેતા આવ્યા હતા, ન્યાય બધાને ખવડાવ્યા. અને આ જો અત્યારે પડ્યા છે ઘૂઘરા અને સેવડો. અત્યારે હું આવી તો પહેલાં મેં 2 ઘૂઘરા ખાઈ લીધા, બ્લોગ પછી સ્ટાર્ટ કર્યો કેમ કે ભૂખ જ એટલી લાગી ગઈ કે હાલો બધા ઘૂઘરા ખાવા. અને બીજો તો આપણે છે કકડી પૂરી, તો એ પણ આટલી બચી છે જ્યારે અત્યારે નાસ્તો બનાવવાનું 4 પૂરી બધું ખાઈશું. અને આજ બહુ જ મજા આવી ગઈ. આજ હતી નોમ એટલે આપણે કાંઈ અચાનક જ જવાનું થયું મિની ગિરનાર અને બહુ જ મજા આવી ગઈ બધાને. કામ્યાબેનને હેમાંસી બેનને ઘડીક ચડવામાં અડધે પૂછ્યા ત્યારે ઘડીક ખાસ ચડી ગયો, પછી તો ફટાફટ ઉપર ચડી ગયા અને ફટાફટ નીચે પણ ઉતરી ગયા. અને આપણે ત્યાં લઈ ગયા હતા કેળાને એવું બધું હારે એટલે નાસ્તો કર્યો, પાણી પીધું એટલે બહુ જ મજા આવી. બહુ મસ્ત મજાનું છે ત્યાં. તમે જાજો, અમે તો જો જઈને આવ્યા જ અને તમે જાજો ફરવાની, બહુ મજા તમને આવશે. અને ખાવા પીવાની બધી ફૂલ સુવિધા છે ત્યાં, તમને બધી વસ્તુ મળી જશે ત્યાં. રીંગ પહેરી છે અંધારામાં, રીંગ દેખાય કામયાબ દેખાતી નથી. દેખાતું તું ક્યાં છો? ક્યાં છો તું?